સોઇલ કેરનું વાકુંબાનાશ વાપરવાથી વાકુંબા સુકાઈ ગયા અને તમાકુના પત્તા જાડા, વિકાસ અને ગુણવત્તાવાળા થયા. મિત્રો, શું નામ તમારું ખેડૂત મિત્ર? મારું નામ નટવરભાઈ બાબરભાઈ જાદવ, ગામ મિત્રા, તાલુકો વસ્સુ, જિલ્લો ખેડા. ઓકે, તમારા શાનો પાક છે? કલકત્તીનો. અચ્છા, કેટલા વીઘા છે આ 4 વીઘા છે, બધી થઈને 17 વીઘા છે મારે. ઓકે, તો તમારે આ કલકત્તી તમાકુમાં શું મુશ્કેલી હતી? મુશ્કેલી પેલા જે વાકુંબા નીકળે છે ને, એ વાકુંબાને લીધે છોડ એકદમ નીચા થઈ ગયા, લૂઝ થઈ જતા હતા. અચ્છા અચ્છા, તો એ વાકુંબા નીકળ્યા પછી તમે શું કર્યું? એ વાકુંબા નીકળ્યા તે પછી વસો જઈ અને ઘનશ્યામ એગ્રો વાળા ખરા, હા હા હા, એમના ત્યાંથી હે ને મિતેશભાઈ ત્યાંથી હે ને તે એમને જઈને વાત કરી અને વાકુંબા બતાવ્યો તો એમણે મને દવા આપી. અચ્છા, અને એ દવા કે આ પાણીમાં જવા દેજો. અચ્છા, અને આ પાણીમાં આ રીતે જવા દીધી, એનાથી આ 10 દિવસની અંદર હે ને તે વાકુંબો ખલાસ થઈ ગયો. અચ્છા, ખેડૂત મિત્રો એમણે રિદ્ધિ સોઇલ કેરની વાકુંબાનાશ દવા વર્ષોથી લાઈન વાપરેલી છે અને હવે એમનો આપણે અનુભવ બી જાણીએ કે દવા વાપરવા પછી શું થયું. દવા વાપરી તે પછી તો વાકુંબો તો ગયો જ, હા, પણ તે પછી હે ને તે આ ખરેખર હે ને તે આ તમાકુનો વિકાસ સારો થયો. અચ્છા, અને એકદમ હે ને તે જે પીકાસ હતી એ મટી જઈને હે ને તે કલરમાં આવી ગઈ. અચ્છા અચ્છા, તો ટૂંકમાં તમારા કહેવા પ્રમાણે વાકુંબા બી બધા જતા રહ્યા અને તમાકુનો વિકાસ ને કલર ને બધું સારું થઈ ગયું. તો તમારે અંદાજે કેવું લાગે છે કે વાકુંબાનાશ વાપર્યા પછી ઉત્પાદનમાં કેટલો ફરક પડશે? ઉત્પાદનમાં તો ખાસો ફરક પડશે. સાહેબ જો વાકુંબો થયો હોત તો ફરી થાય જ નહીં. આ તમાકુ હે ને તે થાય જ નહીં, બધું ખલાસ થઈ જાય. અચ્છા, મારે માથાકૂટી જ થાય દર વખતે. તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો? હા હા, કરીશું. અને તમે આ વાપર્યું તું કયા પ્રમાણસર? એ 1 વીઘે હે ને તે 500 mm આવે છે. હા, એના 15 લીટર પાણીની અંદર પાણીનો જગ લીધેલો અને એમાં તે ચકલીની ગદુડી પાડી અને તે પાણીમાં જવા દીધેલું પિયતમાં. અચ્છા અચ્છા, ઓકે, આભાર.